આપણે અતિ હીટવેવની જે શક્યતા હતી, હીટવેવ આવી ચૂકી છે. જો કે આવતીકાલથી ધીમે ધીમે તાપમાન ડાઉન થશે. 25 તારીખે 1 ડિગ્રી, 26 અને 27 તારીખે 2 થી 3 ડિગ્રી તાપમાન ડાઉન થઈ જશે. અને એ પછી આપણે ખાસ કરીને જે 28, 29 તારીખનો સમય છે એમાં ફરીથી પાછું તાપમાન ઊંચું જાય તેવી શક્યતાઓ છે. એટલે વચ્ચે આપણે 2 થી 3 દિવસ તાપમાનમાં રાહત મળશે અને એ પણ કોઈ મોટી રાહત નથી, આંશિક રાહત મળવાની છે, પણ રાહત ચોક્કસથી મળે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે હીટવેવ હતી ને આપણે અનેક વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, એ રેડ એલર્ટમાંથી હવે આપણે આવતીકાલે મુક્ત થઈ રહ્યા છીએ. અમુક વિસ્તાર છે આવતીકાલે પણ યલો એલર્ટ રહેશે અને અમુક વિસ્તાર છે નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. એટલે તાપમાનમાં આવતીકાલથી ઘટાડો થશે અને 2-3 દિવસના ઘટાડા બાદ 28 તારીખથી ફરીથી પાછું તાપમાન ઊંચું જશે અને 28, 29, 30 અને 31 આ જે 4 દિવસ દરમિયાન જે ઊંચું તાપમાન જોવા મળશે, જેની અંદર 29 અને 30 તારીખ એ 2 દિવસ એવા હશે કે જેની અંદર માર્ચ 2025 ની અંદર 29 અને 30 તારીખે ફરીથી ઊંચું તાપમાન હશે. એ ઊંચું તાપમાન છે એ 23 અને 24 તારીખ કરતા પણ વધારે ઊંચું હશે તેવી એક શક્યતાઓ છે. એટલે તાપમાનની આ દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એ વિશે હવે વાત કરવાની છે. આવનારા દિવસમાં એક હવામાનમાં પલટો આવવાનો છે. આ પલટાને કારણે કદાચ રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પણ પડી શકે છે. જો કે હું અહીં આપને બતાવી દઉં કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે આમાં હજી અમુક મોડેલો બતાવી રહ્યા છે કે માવઠાની શક્યતાઓ છે એમાં ફેરફાર પણ થઈ શકે છે. પણ અત્યારે આપણે માનસિક તૈયારી રાખવાની છે, કેમ કે આમાં આપણે અત્યારે 70 થી 80% ચાન્સ એવા છે કે કદાચ રાજ્યની અંદર માવઠું થાય અથવા તો હળવા સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જો એ કદાચ ઝાપટા પડે કે માવઠું થાય તો એ સમયગાળો હશે 31 માર્ચ 2025 થી લઈ અને 5 એપ્રિલ 2025. એટલે 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે. જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને, ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે. જો કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે અત્યારે એક અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ. આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે. હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાશે, પણ જો માવઠું થશે તો પણ આપણે પડેપડની માહિતી છે એ આ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આપણા સુધી પહોંચાડતા રહેશું. એટલે અત્યારે આપણે એક માનસિક તૈયારી રાખવાની છે, કદાચ માવઠું થાય તો આપણું નુકસાન ન જાય. એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ખેતી કામો છે એ સાચવી લેવા. હવે 31 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં માવઠું થશે કે નહીં એની પણ જાણકારી છે એ સમય અંતરે અમે આપણા સુધી પહોંચાડતા રહેશું.